માણા વહી આવ્યા એમ ઘરમાં આવી માણસ જેમ ભેંસે અહીંયા વહી આવી. પણ અહીંયા થરો હોય ને ત્યારે મમ્મી ન ગમે પાછળ બેસવું, ફાવે નહીં એટલે. હીર મજા આવી ગઈ જો ત્રણેયને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ક્રિયાંશ વાજા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો સવારના વાગ્યા છે 9 અને અમે જો હવે જાવી છીએ સુરત. તો ચાલો તમને આગળ બધું બતાવશું. ગાડી લૂછે છે અને મેં બધો સામાન બધો ગોઠવી નાખ્યો. અને અહીંયા જો બેડ તૈયાર કરી નાખ્યો, કેમ કે ક્રિયાંશ પેન્ટ ઠેઠ લગી સુવા જોઈએ એટલે પછી બેડ તૈયાર રાખવો પડે. હાર્દિક ક્રિયાંશભાઈ સુઈ ગયા છે અને હાર્દિક છે અહીંયા દર્શન કરવા ગયા સાંઢીડા મહાદેવે. અમે સુરત જાવી ને એટલે અમે અહીંયા ઊભા જ રહેવી, ગમે ત્યાં જાવી દર્શન કરતા જાવી, પછી તમે જાવી. કા મમ્મી? હા, મહાદેવના દર્શન કરવા કરતા જાવ જોઈએ ને. જો સાંઢીડામાં છે ને પ્રખ્યાત છે ને થાબડી પેંડા છે. અહીંનું પ્રખ્યાત છે થાબડી પેંડા, બધા બહુ અહીંથી લઈને જાય, વખણાય સાંઢીડાના. એકવાર ખાજો, ટ્રાય કરજો. મારે ખાવા હાર્દિકને કહું છું. હાર્દિક થોડાક પેંડા ચાલ. અમે જો હવે જમવાનો હોલ્ટ લીધો છે હોટલ ડ્રીમમાં. ક્રિયાંશ ને મમ્મી જાય છે. ક્રિયાંશ માટે જો બહેણીમાં ઘરનું દહીં લીધું છે. ક્રિયાંશભાઈ સુઈ ગયા હતા, હવે જો જઈ ગયા. અંદરથી જો બહુ સરસ બનાવેલી છે. અને અમારા ભાઈ જોવો મમ્મીને કેવી ભૂખ લાગી છે. બહુ ભૂખ ખાવાની ઈચ્છા નથી, પણ આ તો રસ્તામાં જમીની પર ઉપાડી નહીં એટલે હાર્દિકને છે ને બહુ ભૂખ લાગી હતી. પછી છે ને બાર પછી આપણે જોવું પડે કે કેવું હોય. અહીંયા તો અમે આવેલા છીએ એટલે અહીંનો એક્સપિરિયન્સ છે કે અહીંયા સારું મળે છે. બાકી બહાર તો પછી એ ને ખબર નહીં કેવું મળે. જો હું અહીંયા છે ને પાછળ ગાડલું કરીને અહીંયા સૂતી છું, ઘડીક બેઠી. અત્યારે મજા આવે ગાડલું કરી નાખું ને, મને તો સૂતા સૂતા ગમે. અને આ ભાઈ જો ઘડીક આગળ જાય ને ઘડીક પાછળ જાય, હેરાન કરે. હું કયો છે હાર્દિક? ગાડી આગવાની છે, ઘડી આંકવાની જોઈએ ને, વધારે નહીં. વધારે જ હોય ને. તમે આંકો એટલી મારે આંકવાની. આપણે ઓલરેડી વધારે 2 કલાક તો 2 તો કાંઈ વાંધો નહીં, આપણે શું કામ છે. ક્રિયાંશ તારે આંકવાની છે? તાર ગાડી આપી છે વાસ, એને વાસ છે ગાડી આપવાની. પછી તમારો વારો નહીં આવે ને મારો નહીં આવે. પછી હાર્દિક પછી હાર્દિક નહીં કે તમે પાછળ વયા જાઓ, ક્રિયાંશ આંકશે. થોડીક વાર રહીને હું ડ્રાઇવિંગ કરીશ. ઘડીક અત્યારે તડકો છે એટલે ઘડીક સુઈ જાવ. પાણી તાજું ભરેલું છે સ્ટીલમાં. હા, ક્રિયાંશને છે ને બહુ તડકો આવતો હતો એટલે જો મેં આવી રીતે દુપટ્ટો રાખી દીધો. અમારે નાખવાના ઓલા બ્લેક ઓલા આવે એ છે, પણ એની કરતાં તે દુપટ્ટો નાખી દેવી ને તમે એકદમ તડકો એ વયો જાય ને આમ ઠંડક મજા આવે. ક્રિયાંશભાઈ જો કેવા આરામથી રમે છે. મમ્માને હાથ કરાય. સોરી બોલ. સોરી કેમ કહેવાય? સોરી કેમ કહેવાય? સોરી સોરી બોલો માદીકો. આવડે છે, આવડે છે, આવડે છે. ગોધરાની સુરત હાર્દિક ને છે ને ગોધરા બહુ યાદ આવે છે.
ગોધરામ કોઈ રહે છે? અરે હા રેડી તમારા હારા ભાવનગર માં રહે, ગોધરામ નથી રહેતા છે. મમ્મી ને સુરત જવું છે. સુરત જવું છે. હા અમારે દેરનો બારનો દુકાન કરી છે અને ઉદઘાટન છે હા એટલે જવાનું છે. અમને કાંઈ બીજી કાંઈ ખબર નહોતી, પછી એનો ફોન આવ્યો કે તમારે આવવાનું છે. એ તાત્કાલિક બધા તૈયાર થયા અને પછી અમે સવારે 11 સાડા 11 નીકળી ગયા. તાત્કાલિક આમ પેકિંગ બધું કર્યું, બધું કેમ દોડા દોડીથી બધું કર્યું. જો કે મેં થોડુંક રાતે તો એમ તો પેકિંગ કરી રાખ્યું હતું, કેમ કે છોકરા નાના હોય આવડાવડામાં તોફાની, એટલે મારે છે ને પેકિંગ કરી રાખવું પડે. એટલે થોડું ઘણું કરી રાખ્યું હતું, બહુ એ લોકોને ફાઇનલ નહોતું, એટલે પછી અટુકટું હતું એટલે થોડું કરી નાખ્યું. એટલે સવારે થોડુંક કરવાનું લીધું. તો હવે ઘૂમી ગયા. અમારી ગાડી આંકી છે, મને ગાડી આંકવા આપો એટલે તેને જો આપું છું. ગાડી કઈ આંકશે, ઘડીક હું કોરો ખાઈ દઉં. ઓકે હાલો. પાછળ બેસી ગયા છે ને ક્રિયાસ મારા. કિલોમીટર તો ગાડી આખી નાખી હતી. 20 કિલોમીટર આવી ગયું. હા 50 હતી, એમાં 30 થઈ ગઈ. ખબર ન પડે. ગાડી 100 ઉપર હાલે તો કેમ ખબર પડે? મજા આવતી છે નાખવાની. મજા જ આવે. ગાડી હાંકવી કોને મજા ન આવે? પછી ત્યાં મજા લાવવાની વાત છે ને ગાડીનું ધ્યાન રાખવાની વાત છે. હાલો ઓવરટેક કરતી જાય લે. વાહ ક્રિયાસ ફૂલ નીંદરમાં છે હવે. જો મમ્મી તમને અમારી પાછળ બેઠતા બીક લાગે? નહીં, હવે નથી લાગતું. ઘણી વાર બેઠા એટલે હવે તો ન જ લાગે. જો ક્રિયા છે ઉઈ ગયો અને મમ્મીને કહું છું કે તમે ઘડી ખુઈ જાઓ, પણ એને ગાડલામાં સુતા ફાવે નહીં. અને હવે જે ડ્રાઈવર હતા એના ઈ પાછા આવી ગયા, કેમ કે પછી ખોટું મોડું થાય એની કરતા. કે ઓછી તે ગાડી થઈ ગઈ હો. કેટલી આખી? અંદાજે 20 માંથી 35 કિલોમીટર ગાડી થઈ ગઈ. હવે કાંઈ અહીંથી કાંઈ વાસત કે આગળ નથી. હવે 35 કિલોમીટર હાકી નાખી. 35 ઓહો, ગાડી આગળ ખબર ન પડી મને. ખબર કઈથી પડે? 100 ઉપર ગાડી હતી. રસ્તા સારા થઈ ગયા છે ને એટલે વાંધો ન આવતો. કા હાર્દિક? મજા આવે ગાડી હાંકવાની. પહેલા તો છે ને ગાડી હાંકતા ને કેટલું વાર લાગતી પહોંચતા, હવે તો જલ્દી પહોંચી જાવી. એક્સપ્રેસ હાઈવે સારો બની ગયો છે. વડોદરાથી કિમ વડોદરાથી કેમ લાગે? 1 થી 1.5 કલાક થયા પહોંચતા. 1 થી 1.5 કલાક. કિલોમીટર શું કહેવાય, કલાકે 50 કિલોમીટરનું અંતર રાખવાનું. ઓછામાં ઓછું, વધારે તો 60 કપાઈ જાય કલાકમાં, 80 કપાઈ જાય, પણ એ તો પછી આપણા ડ્રાઇવિંગ ઉપર. મિનિમમ 50 કિલોમીટરનું રેન્જ તમારે રાખવાની જ થાય. 50 કિલોમીટર કપાઈ જ જાય કલાકમાં ઓછામાં ઓછું. અત્યારે કેટલા 100 ઉપર ચલાવે છે. 4 વાગી ગયા છે અને એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છે. અને હવે જો હાર્દિક, હવે મજા આવશે ને તમને? હવે ખબર નહીં પડે ક્યારે કેમ આવી જાય. આ રોડ કેમ ઉતરી જાય. જો સુરત મુંબઈ હાઈવે છે હે ને? મમ્મીને છે ને રોજ 4 વાગે ચા પીવાની આદત છે, એટલે એને માથું ચડ્યું છે. તો હવે અહીંયા જગદીશ આવશે ને ગેલપ્સ, જગદીશ જ કહેવાય ને. હમણાં અહીંયા આવશે, ત્યાં ઓલ્ટ લઈ લેશું અને ત્યાંથી બર્ગર પણ લઈ લેશું. મેકડોનલ્ડ્સના બર્ગર અમે ખાવી જ તે. કા ખાવા જ ને? બર્ગર તો ઊભા મને અત્યારે તો મનમાં એમ થતું હતું મને કે બર્ગર યાદ કેમ ન આવ્યું, પણ હકીકતમાં યાદ તો આવી જ. યાદ તો આવી જ જાય ને બર્ગર ખાવા હોય તો. લઈ લીધો
છે, કેટલો બધો તડકો છે. હજી અહીં બધું ડેવલપ થાય છે, હજી બધી શોપ ખુલી નથી, હજી થોડીક થોડીક ખુલી છે એવું છે. મેકડોનાલ્ડ્સ ખુલ્લું જ, પછી બીજું કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, ખોડિયાર ને બધા ખુલ્લા છે. હાર્દિક જો ક્રિયાંશ સૂતો છે એટલે કે તમે પહેલાં નાસ્તો જે કરો એ કરી આવો, પછી હું આવું નહીં કે. કેટલી ગરમી થાય છે કે મમ્મી માટે ચા લઈ લીધી છે. હવે નાસ્તાની વાટે છે. નાસ્તો તો ઘણો બધો છે. બર્ગર ખાવાતા પણ હવે બર્ગર કેન્સલ કર્યા. વડાપાવ ને ઇડલી ને હા સરસ છે. કીધું કાંઈ નહીં, દર વખતે બર્ગર ખાવી છે તો આ વખતે વડાપાવ ટ્રાય કરવી છે. નવું વડાપાવ આવી ગયા છે, ચાલો બધા વડાપાવ ખાવા. જો હાર્દિક મારા માટે છે ને દહીપુરી લેવા ગયા છે. પહેલાં મેં વડાપાવ ખાધું, પછી આ બધું લીધું. જો કેમ કે ઠંડી યારે જોવે, પછી મેં કીધું હવે દહીપુરી ભાળી ગઈ છે, મેં કીધું દહીપુરી ખાવાનું માંડ્યો. અમારે ભાવનગરમાં દહીપુરી સરસ મળે, રૂપમ આગળ. ત્યાંની જે ખાધી હોય તો એને ખબર હોય, બહુ સરસ બને. ત્યાં જેવી ક્યાંય મળતી નથી. હવે અહીંની તો કેવી હોય ટેસ્ટ કરીને ખબર પડે, કેમ કે અહીંયા બધે છે ને ભાવે એવા છે અને વસ્તુ નથી પ્રમાણે. જેવી આપણે લારીમાં ખાવી અને જેવા ટેસ્ટ હોય એવા ટેસ્ટ અહીંયા ક્યાંય નથી. વડાપાવ ખાધા ને તો કાંઈ ટેસ્ટ જ નહીં. હવે દહીપુરીનો કેવો ટેસ્ટ છે જોવી. માં તો ભેંસ ન નડે પણ સુરતમાં નડે કા મમ્મી? હા એ બધા માણા વહી આવ્યા એમ ભેગું આવી. માણસ જેમ ભેંસે અહીંયા વહી આવી. પણ અહીંયા કોઈ દિવસ જો પરવડી અમને આવી રીતે નીકળવી તો કોઈ દી આમ ગાય ભેંસ આડી ન આવે, પણ સુરતમાં આડી આવી. બિચારા કીધે હાર એને ન આવવું હોય અહીંયા. હા બધું માણસો સુરતમાં જ જેમ ગામડા મૂકી મૂકીને વહી આવી. એમ માને અહીંયા આવવું હોય. હા ધનુષ ને હીર બે દોડતા દોડતા આવ્યા. એ ધનુ ધનુ જો ક્રિયાંશ તે તો ઊભો થઈ ગયો. હા હા તે વાંધો નહીં. સારું હાલો. હા કાકીને ફોન આવ્યો. વાગ્યા છે 7:30 અને જો અમે અહીંયા સુરત પહોંચી ગયા છીએ. અને આ અમારા ધનુ છે. હાય મજામાં? બહુ તોફાન કરે છો કા? ત્રણેય ભેગા થઈને બહુ તોફાન કરે છે. આવતા હવે ધબધબાટી બોલાવી દીધી ત્રણેય. અને મમ્મી જો થાકી ગયા છે. માથું ચડ્યું છે મમ્મી? બેઠી બેઠી થાક લાગે. હા અને જો ક્રિયાંશભાઈ શું કરે છે? જો ત્રણેય ધબધબાટી બોલાવે છે. હીર મજા આવી ગઈ જો ત્રણેયને. ઓય ઊભો રે. ત્રણેય એવા દોડાવે છે ને. જો આ ભાઈ અમારા બળવાન ધંધા કરે ને. નીચે બેસી જા. હિચકાવું હાલ. અમારા ભાઈનું છે ને બહુ ધ્યાન રાખવું પડે. ક્યારે હાથ મૂકીને ભાગે, લઈને આવતા તો હાથ મૂકીને ભાગ્યો. ભાઈ અમારે થોડાક તોફાની છે. અને ક્રિયાંશને જો લસરપટ્ટી ખાવી જ ગમે ને. આખી જો શાક માર્કેટ છે અહીંની સોસાયટી. ક્રિયાંશ ભાઈ જો. અરે વાહ
જેઠાણી બેઈ ગયા ને આખો થેલો ભરી લીધો. હું લાવ્યા થેલામાં? છાશ, દૂધ, શાક, ઘી લીધું. કાલ લાડવા કરવાના છે ને? લાડવા કરવાના છે. હનુમાન જયંતિ છે એટલે. છે. અને અહીંયા જુઓ ક્રિયાંશભાઈ જો લડાઈ થઈ ગઈ. મોટા મમ્મી જો ક્રિયાંશને લસણપટ્ટી ખવડાવે છે. ક્રિયાંશ હાથમાં નથી રહેતો. અરે વાહ.